તો કેમ છો મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી YouTube ચેનલમાં। તો આજે આપણે કરવાના છે પાણીપુરી ચેલેન્જ। તો આજે આપણે રાખેલા છે 10,000 નું ઇનામ અને આ છે આપણા ચેલેન્જરો અને આપણે રાખેલો છે 10,000 નો ચેલેન્જ। ભાઈ જીત તો ખરી પેલા તો હું તમને મળાવું હવે આપણા ચેલેન્જરો પાસે। આ છે આપણા અલ્પેશભાઈ, આ છે આપણા ઘનશ્યામભાઈ અને આ છે અનિલભાઈ। તો આ ત્રણે છે આપણા ચેલેન્જરો। હવે આપણે આ બધાનો અભિપ્રાય લેવી કે તે લોકો કેટલી ખાઈ શકે છે પાણીપુરી। તો બોલો અલ્પેશભાઈ, તમારો શું મત છે કે તમે કેટલી પાણીપુરી ખાઈ શકશો? આપણે કમસે કમ 40-50 આજુબાજુ તો ખાઈ જ નાખ્યો। બહુ વિચાર છે, કેમ કે આજ બપોર દિવસના ભૂખ્યા છે એટલે વાંધો નહીં, તો તમે જ પૈસા લઈ જશો એમ ને? હો, આપણે જ લેવાના હોય ને। તો તમે પૈસાનું પછી શું કરશો? પૈસાનો મોજ છો। બરોબર છે। તો હવે આપણે લઈએ ઘનશ્યામભાઈ નો અભિપ્રાય। બોલો, તમે આ પૈસાનું શું કરશો જીતવાનું? પેલા તો તમે એમ કહો કે તમે પાણીપુરી કેટલી ખાશો? 50 કરે છે પાકું? પૈસાનું શું કરશો? બધાને વાપરવાના જ છે। આજે આપણા અનિલભાઈ, બોલો અનિલભાઈ, તમે એનું સિરીઝ લાગતો નથી બહુ ખાઈ શકશે એવું, તોય આપણે પૂછી લેવી। તો બોલો, કેટલી ખાઈ શકશો? પાકું જોઈ 10-15? હવે કાંક લાગે તમે બોલ્યા હોય એવું। અને તમે પૈસાનું શું કરશો? બોલો, કેટલા ઇનામ છે? 10,000 નું તમે જોયું નહીં પેલા? ભૂલાઈ જ જો તે વાંધો નહીં, હાલો તો બોલો, હવે બોલો શું કરશો? નીચેનું કપડા બપડા લઈશું, વાંધો નહીં, હાલો વધે ને વાપરશું। તો ચાલો પાણીપુરી ખાવાની શરૂઆત કરીએ। ઉભા રહ્યો। આ જેટલું લાગે છે એટલું સરળ પણ નથી। આમાં પણ આપણે રાખેલો છે એક ટ્વિસ્ટ, અને એ ટ્વિસ્ટ એ છે કે આમાંથી આ જેટલા પણ દેખાય છે તે બધાને આપણે એક રૂમમાં મોકલવાના છે અને તેમાંથી અહીંયા આપણે ચિઠ્ઠી રાખેલી છે અને તેમાં પણ આપણે ત્રણેયના નામની ચિઠ્ઠીઓ રાખેલી છે। જેના નામની જે ચિઠ્ઠી નીકળશે અહીંયા આવશે, પાણીપુરી ખાશે અને પરત વહી જશે, જેથી ખબર ન પડે કે કોણે કેટલી પાણીપુરી ખાધેલી છે। તો ચાલો શરૂ કરીએ। બધાને બોલાવશું લાઈનમાં અને બધા પાણીપુરી ખાઈશું અને જે છે એને આપશું આપણે 10,000 નું ઇનામ। તો સૌથી પહેલા આપણે પાણીપુરી વાળા વાત કરી લઈએ। આ છે આપણે પાણીપુરી વાળા ભાઈ, તમારે છે ને મોટી મોટી પૂરીઓ આપવાની આપણે બધાને, બરોબર? તીખું તીખું કરી નાખ્યું, ફૂલ તીખું કરી નાખવાનું, બરોબર? હાલો તો હવે આપણે બોલાવીએ બધાને, ચિઠ્ઠી ઉડાડીને બોલાવીએ બધાને। માટે આપણે એક ભાઈબંધને બોલાવી દીધી। ત્યાં તો ભાઈબંધ આજે આપણો ભાઈબંધ આપણે અહીંયા તો ચીઠી નામ બતાવી કેમેરા હું। તો આપણે ઘનશ્યામભાઈનું નામ નીકળ્યું છે પેલું, આપણે ઘનશ્યામભાઈનું નામ નીકળ્યું છે કે
કટલીમાં અને આપણે બોલાવ્યું ઘનશ્યામભાઈને પાણીપુરી ખાવા માટે જોઈએ છીએ કે તે કેટલી પાણીપુરી ખાઈ શકે છે. આમ તો તે છે દાડીઓ એટલે જોઈએ છીએ કેટલી પાણીપુરી ખાઈ શકે છે. ચાલો બોલાવીએ. તો હવે આપણે એને ફોન કરીને બોલાવીએ અહીંયા ઘનશ્યામભાઈને. હાલો, ઘનશ્યામભાઈનું નામ આવ્યું છે. તો આપણે ઘનશ્યામભાઈ આવે છે, હવે આપણે બોલાવીએ. હાલો, આવી જાવ જલ્દી આવી જાવ. લે લા ફોન આવ્યો તમારે. હાલો હમણાં આવું જ તો હાલો બોલજો. કયા બસ ગાડી બચ્ચા ખાઈ જાઓ. ગાડી બચ્ચા ખાઈ જાઓ. વધારી ગયો. ગાડી બચ્ચા તો હવે આપણા ઘનશ્યામભાઈ આવી જશે પાણીપુરી ખાવા માટે અને આજના ચેલેન્જના સૌથી પહેલા પાણીપુરી ખાવાવાળા એ બનેલા છે. તો આપણે એને પૂછીએ કેટલા પાણીપુરી ખાઈ જાય છે? કેટલી પાણીપુરી ખાઈ જાય છે? ગાડી બચ્ચા તો ખાઈ જાવ ને એમ તો લાગે તો છે જ એવું જોઈન્ટ જાડીઓ છે એટલે તો પેલો નંબર તારો આવી જાય એમાં આપણો લાવ્યો. પાક્કું? કેટલી ખાઈ જાય? ગાડી બચ્ચા. તો જલ્દી હવે આપણે આ ભાઈને પાણીપુરી આપશું ને પેલો આ તમારો વાઈટું ને આ પાણીપુરી આખી ખાવાની છે અને જો તમે બહાર કાઢી તો એ તમારું પૂરું થઈ જાય બરોબર. તમારો વાળો કેન્સલ થઈ જશે પછી કહેતા નહીં. જોતા તો લાગે છે કે આ ગાડીઓ બહુ ખાઈ લેવાનો છે. એક નંબર હો. એટલે તને પેલા બોલાવેલા છે તારું નામ પેલું કાઢ્યું જો તો ખરી તું. ચાર પાંચ આ પાણીપુરી ખાઈ ગયો છે ઘણી વારમાં લાગે છે આ બધી પૂરી કરી જવાનો છે. ઓલા બધાનો વારો આવવા દઈ છે પાછો. આઠ પાણીપુરી ખાઈ ગયો છે આપણો ભાઈ. લાગે છે કે જીતી જાય એનું પેટ જોઈને લાગે તો છે જ ખાઈ જાય છે એવું. તો એ જોઈ છે હજી આપણા 2 જણા બાકી જ છે અનિલભાઈ અને અલ્પેશભાઈ. જોઈ છે એ 2 કેટલી ખાય છે. મોટી મોટી નાખો ને આપણે શું કરો તમે? મોટી મોટી ભરો તમ તારે. નાની નાની તો ભરો, મોટી મોટી નહીં હોય. મોટો ના તીખી દેખે તો ફૂલ તીખી લાગી. ફૂલ તીખી પાણીપુરી કરી નાખી હું ભાઈ. એ તો કેમ રહ્યું ભાઈ? પછી વળી દીધો ને ભાઈ. અરે તીખી આવી હું ભૂલ. તીખી તો બનાવડાવી આપણે તમને આવડ કરવા તો આહુડા આવી જા આહુડા. હવે કેટલી તમે ખાઈ ગયા છો? 32 પાણીપુરી તમે ખાઈ ગયા છો. તો હવે કોઈ જીતી જ ન કે જોવી તો છે દિલભાઈ ને અલ્પેશભાઈ 2 બાકી જ છે. ઈ 2 પાતળા છે ઈ નો ખાય કે આ તો દાડીઓ હતો. દાડીઓ તો 32 જ ખાઈ ગયો. બાય કાઢ નાખી બધું.
ફૂલ તીખી બનાવે હું આમ જો આહુડા આવી ગયા મને તો વર્ષો ઓળી ગયો ઓય. તો હું ધ્યાન રાખજો. હા, હા. પાણી પાણી પીવા જાવું જ જોઈએ મારે હા, તો પાણી પીતા આહુડા આવી ગયા. જા. બીજું કે દુકાને જવું જોઈએ હવે તો તો હવે આપણે બીજી ચીઠી કાઢવી છે અને એમાં જોવી કોનું નામ નીકળે છે. તો જો એમાં આપણે અનિલભાઈનું નામ નીકળ્યું છે. હવે આપણે અનિલભાઈને ફોન કરીને બોલાવીએ. હલો અનિલભાઈ, અનિલભાઈ તમારું નામ આવ્યું છે પાણીપુરી ખાવામાં. હાલો બી આવો, જલ્દી કરો જલ્દી. ઓછી ખાજો હો પાછો. હાલો ભાઈ આવી ગયો મારવા આવી ગયો વાહ ભાઈ વાહ હાલો પહોંચજો હાલો હા હા ભાઈ મારવા આવી ગયો જાઓ હા તો તમે જાઓ ને ઓછી ખાજો. હા હા તો આપણે અનિલભાઈ આવી ગયા છે. કેમ છો અનિલભાઈ? મજામાં મજામાં હું તમને કઈ દુઃખ કે એમ કઈ અંદરથી કઈ લાગતું હતું કે ઓલા ભાઈનો વારો આવી ગયો પેલા? હા લાગતું તો હોય ને એવું છે તમારો વારો નો આવ્યો એમને પેલા ખાવામાં? મારે પહેલો વારો આવી છે મને એમ જ કેટલી પૂરી ખાવાની પાણી પૂરી ગયો પેલા? એ ભાઈ ખાઈ જાય ડબલ તો ખાવી જ પડશે એને કેટલી ખાઈ દી છે અંદાજ મારો? અંદાજે ગાડીઓ હતો એટલે કદાચ કેટલી ખાઈ દી છે તો? 5 થી 40 ખાઈ જઈશું વાંધો નહીં, હાલો તમારો વારો છે. હાલો આપણે આ ભાઈને શરૂ કરી દઈએ હવે. અહીંયા આવી જાઓ આપણે. લ્યો તમે આમ આપશો હવે પાણી પીવું. હાલો તો એક આ તો આખી મોઢા મૂકી દીધી હું દેવી તો. આ લાગે છે ભાઈ આપણા આ ભાઈ જે છે ને એ બહુ વધારે પાણીપુરી ખાય છે એવું લાગે છે. કનુભાઈ ભલે આમનું શરીર થોડું પાતળું છે પણ ખાશે વધારે પાણીપુરી ઓલા ભાઈ કરતા. ખાવી તો પડશે એવું છે, જીતવાનું છે. 10,000 રૂપિયાનું ઇનામ રાખેલું છે હા આપણે. જરૂર છે ओ बापा तो घालना पड़ेगा वो ज्यादा खवा गए हैं જિંદગીને આપણે ઉજવી છે. भाई देखो ओछो करो थोड़ा ओछा ओछा रोटलू उतरे। पानी ओछा भरो भाई इतना ज्यादा मत भरो हम आ जाएंगे कल આ તો બાબા હિન્દી બોલવા આવી ગયા આપણો ભાઈ ભાઈ પાણીપુરી વાળા ભાઈ આવી. ખવાતું નહીં પરાણે ખાઈ જાય. रानी कुटिया ये तो खानी पड़ेगी કેટલી પાણીપુરી ખાધી છે તમને શું લાગે છે? बैठ मान मान बेताली पूरी पानी 42 ખાઈ ગયા તો માઇન્ડ માઇન્ડ લાગે છે. वाह તો બહુ કહેવાય તમારે. तो हमारे आठ खानो विचार હતો લેવી છે? ના ના હવે નહીં એક એક. ના ના હવે નહીં. વાંધો નહીં, હાલો વાંધો નહીં. તમને ઘડી કરીને બોલાવી કોણ જીતું છે એમ જાણવા માટે. હાલો તો તારે તમે જાઓ. ઓલો જાડિયો કેતો તીખી બહુ બનાવે હા બહુ દીખી બનાવી ભાઈ ઘરે ખેર મસ્ત નાખે નાખ કરે ભાઈઓને માર ન ખાવા લાગતા ને પૂરી થવા દે આપણે પછી વાત નહીં કે તો આપણે અનિલભાઈ અને ઘનશ્યામભાઈ પાણીપુરી ખાઈને વ્યા ગયા છે. હવે આ એક જ વજ્યા છે એ છે અલ્પેશભાઈ. તો આપણે હવે અલ્પેશભાઈને બોલાવીએ પાણીપુરી ખાવા. તો હાલો. હા સારું હાલો તો આવું હાલો આવી જાઓ વારો.
આપણા અલ્પેશભાઈ આવી ગયા છે. કેમ છો ભાઈ? મજામાં? પાણીપુરી ખાવા આજ તમારે પાણીપુરી ખાવાની છે, પણ તમે સિરિયસ લાગતું નથી કે તમે બહુ પાણીપુરી ખાયા છે. તને ત્રણ તાહડા ખાઈ જાવ તું પાક્કું? જોઈએ તો કેટલી ખાયા છો. ઓલા બેનું કેમ લાગે? જાડિયા નાની લે કેટલા ખાધા છે? એની હું કેપેસિટી 20 ખાઈને વહી જાય છે એવું એવું લાગે છે? છે તો યાર. વાંધો નહીં, હાલો તો ખાઓ, જોઈએ તમે કેટલી ખાયા કહો છો એમ. હાલો શરૂ કરો આપણે તમ તારે ખાવાનું. કેનું કહેતા હતા તો 10 જ કેમ 3 જ ખાઈ હા આપ્યા ભાઈ દીપુ બહુ બનાવે છે. રે આપણા ભાઈ આપણા ફેવરિટ છે. હું પાણીપુરી ઓલા મસ્ત બનાવી તો તેની. આ જો આ આંખોડામાં ત્યાં આવી ગયો તો. ઈ ભાઈ તીખી બનાવે ને મસ્ત પાણીપુરી બનાવે. હું આપણું ગુરુ આ જેલી એલા ભાઈ. નહીં એમનું આજે ખાવી તો પડશે તમારે. તમે 60 નું કહીને ત્રણ ખાવાનું થોડું હાલે. તો આ ભાઈ આપણા 19 પાણીપુરી ખાઈ ગયા છે. કહેતા હતા તો 70 ખાઈ જાય છે એમ, પણ ખાઈ 19 જ હતી. અને હવે આપણે ઓલા બે જે રૂમમાં ગયા છે ખાઈને તેને પણ બોલાવીશું, અને આપણે જે 10,000 નું ઇનામ રાખેલું છે એનું પણ આપણે કહીએ કે એનાઉન્સમેન્ટ કરીએ કે કોણે કેટલી પાણીપુરી ખાધી છે અને કોને ઇનામ આપવાનું છે. તો આપણે ભાઈ તીખી ઓછી બનાવવાની યાર. પેટમાં બળતરા થવા મળે છે યાર. હું જીતી હું જીતે મારું શરીર જોઈ લઈ આપણે તો જોઈ લઈ તમારો વેજો કામ ને પેલા આપણે ઇનામની જાહેરાત કરી દઈએ તો 10,000 નું ઇનામ રાખેલું છે. તો આપણે ઇનામની જાહેરાત કરીએ તો આપણા આ ભાઈએ ખાધી હતી આપણે કેટલી 38 ખાધી હતી. આ ભાઈએ ખાધી હતી આપણી માત્ર 19 પાણીપુરી. તો કોણ જીત્યું છે શું લાગે છે તમને? કોમેન્ટ કરજો વિડીયોમાં કે કોણ જીત્યું છે એમ. તો આપણે અનાઉન્સમેન્ટ કરીએ હવે. તો આ ભાઈ આપણા જીતા છે, અનિલભાઈ જીતા છે. દુબળા એવા પણ ખાઈ ગયા છે 42 પાણીપુરી. તો આપણે એમને ઇનામ આપી દઈએ. હા પૈસાનું અમે કપડાં લઈશું, અમે આટલું બૂટ લઈશું. વાંધો નહીં. તમારે જે લેવું લેજો, તમારી હાટું છે આ પૈસા આવ્યો. આ તમારું ઇનામ છે પાણીપુરી ખાવાનું. આવા નવા અમારા ચેલેન્જમાં આવતા રહીજો અને ખાવા માટે. અગલી વાર हमको याद करना है. વાંધો નહીં, તમારે આગળની ચેલેન્જમાં તમને જરૂર બોલાવીશું. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, એમ જ જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.